કેમ છો વિદ્યાર્થી મિત્રો? એચિરોસ કોચિંગ ક્લાસીસમાં તમારું હાર્દિક સ્વાગત છે. હું છું અમિત પટેલ અને આજે આપણે જોઈ રહ્યા છીએ ધોરણ 8 ગણિત ગાલા સ્વાપોથી સત્ર 2માં પ્રકરણ 7 રાશિઓની તુલના પ્રશ્ન 6 વિશે આપણે આજે ચર્ચા કરીશું. પ્રશ્ન નંબર 1, 10,000નું 10% લેખે 2 વર્ષનું સાદું વ્યાજ શોધો. 10,000 છે આપણા માટે પ્રિન્સિપલ છે, એટલે કે મૂડી મુદ્દામાલ. 10% એટલે કે વ્યાજનો દર વાર્ષિક, અને કેટલા સમય માટે છે? 2 વર્ષનું શોધવાનું છે આપણે સાદું વ્યાજ. તો સાદું વ્યાજ શોધવાનું સૂત્ર છે I બરાબર P ગુણ્યા R ગુણ્યા N આખાના છેદમાં 100. P એટલે કે 10,000, R એટલે કે 10%, અને N એટલે કે નંબર ઓફ ટાઈમ એટલે કે મુદત સમય આપણી પાસે છે 2 વર્ષ આખાના છેદમાં 100. અંશ અને છેદમાંથી 2 0 2 0 ક્લિયર. અંશમાં આપણી પાસે શું બચ્યું? 100 ગુણ્યા 10 ગુણ્યા 2. તો I બરાબર થશે 100 ગુણ્યા 10 એટલે 1000, 1000 ગુણ્યા 2 એટલે કે 2000. તો આપણે બોલી શકીએ કે 2 વર્ષનું સાદું વ્યાજ બરાબર કેટલા રૂપિયા થશે? 2000 રૂપિયા થાય. પ્રશ્ન નંબર 2, 16,000નું 8% લેખે 3 વર્ષનું સાદું વ્યાજ શોધો. 16,000 એટલે કે P છે આપણી પાસે, 8% એટલે કે R, અને 3 વર્ષ એટલે કે N. તો સાદું વ્યાજ શોધવાનું સૂત્ર છે I બરાબર P ગુણ્યા R ગુણ્યા N આખાના છેદમાં 100. P કેટલા છે આપણી પાસે? 16,000. R કેટલા છે? 8%, અને N કેટલા છે? 3 આખાના છેદમાં 100. અંશ અને છોદમાં 2 0 2 0 નીકળી ગયા, એટલે કે 160 ગુણ્યા 8 તરી 24. તો 16 ગુણ્યા 24, નીચે 2 સંખ્યા એટલે 1 0, 6 દુ 12 વધી 1, 2 એકા 2 1 ને 3, 6 ચોક 24 વધી 2, 4 એકા 4 ને 2 6, 4 6 ને 2 8 અને 3. તો 3 8 4 અને આ પાછળનો 0, એટલે કે જે આપણને સાદું વ્યાજ મળશે એ કેટલા રૂપિયા મળશે? 3,840 રૂપિયા થાય. પ્રશ્ન નંબર 3, 16,000નું 5% લેખે 2 વર્ષનું ચક્રવૃત્તિ વ્યાજ શોધો. ચક્રવૃત્તિ વ્યાજ અને સાદું વ્યાજમાં શું તફાવત? તો કે પહેલા વર્ષે સાદું વ્યાજ અને ચક્રવૃત્તિ વ્યાજ સમાન મૂડી હોય, સમાન દર હોય તો બંનેનો જવાબ સરખો મળે, કે સાદું વ્યાજ બરાબર ચક્રવૃત્તિ વ્યાજ, પરંતુ પહેલા વર્ષ માટે. 2 વર્ષ માટે શોધવું હોય તો ચક્રવૃત્તિ વ્યાજ એટલે કે વ્યાજનું પણ વ્યાજ લાગે. હવે ચક્રવૃત્તિ વ્યાજ શોધવા માટે પહેલાં તો આપણે વ્યાજ મુદ્દલ આવશે A બરાબર P કૌંસમાં 1 પ્લસ R/100 A એટલે કે વ્યાજ મુદ્દલ, P એટલે કે મૂડી મુદ્દા માલ, R એટલે કે રેટ ઓફ ઇન્ટરેસ્ટ વ્યાજનો દર, N એટલે કે નંબર ઓફ ટાઈમ. તો સૌપ્રથમ આપણને તો વ્યાજ મુદ્દલ મળશે. તો A બરાબર 16,000 કૌંસમાં 1 વત્તા R કેટલા છે આપણી પાસે? 5% છેદમાં 100. કેટલા વર્ષ માટે છે આપણે? 2 વર્ષ માટે. તો 16,000 કૌંસમાં 100 અને 1નો લસા કેટલો મળે? 100. તો 100 અહીંયા ગુણાશે, એટલે કે 100 એકા 100 વત્તા 5 આખાના છેદમાં 100 ની 2 ઘાત. તો 16,000 ગુણ્યા 100 વત્તા 5 એટલે 105 થશે, આખાના છેદમાં 100 ની 2 ઘાત. 2 ઘાતનો મતલબ થાય એ 2 વખત તમારે ગુણાકાર કરવો પડશે. એટલે આપણે લખીએ 16,000 ગુણ્યા 105 ગુણ્યા 105 છેદમાં 100 ગુણ્યા છેદમાં 100. અંશ અને છેદમાંથી 2 0 2 0, અંશ અને છેદમાંથી હજી એક 0. હવે 10ના અવયવ પાડીશું આપણને મળશે 5 દુ 10, 16ના પાડીશું એટલે આપણને મળશે 8 દુ 16. અંશ અને છેદમાંથી 2 2 અવયવ નીકળી ગયા. હવે 105 ને 5 વડે ભાગી એટલે 5 દુ 10 અને 5 એકા 5. તો A બરાબર આપણને મળશે 8 ગુણ્યા 21 ગુણ્યા 105. તો આ ત્રણેયનો ગુણાકાર કરીશું એટલે આપણને મળશે 17,640. પરંતુ આ આપણો જવાબ નથી. કેમ? કેમ કે આપણે શોધવાનું છે ચક્રવૃત્તિ વ્યાજ અને આપણને મળ્યું છે વ્યાજ મુદ્દલ. તો આપણે ચક્રવૃત્તિ વ્યાજ શોધવું હોય તો લખીશું વ્યાજ મુદ્દલ
માઇનસ મુદ્દલ. વ્યાજ મુદ્દલ કેટલું મળ્યું? 17,640 અને મુદ્દલ કેટલું છે આપણી પાસે? 16,000 રૂપિયા. તો ચક્રવૃદ્ધિ વ્યાજ મળશે આપણે 17,640માંથી 16,000 બાદ કરીએ તો આપણને મળે 1,640 રૂપિયા આપણને મળશે ચક્રવૃદ્ધિ વ્યાજ. પ્રશ્ન નંબર 4. 4,000ના 10% લેખે 2 વર્ષનું સાદું વ્યાજ અને ચક્રવૃદ્ધિ વ્યાજનો તફાવત શોધો. તો સૌ પ્રથમ આપણે શોધીએ સાદું વ્યાજ શોધવાનું સૂત્ર I બરાબર P ગુણ્યા R ગુણ્યા N આખાના છેદમાં 100. P કેટલા છે? 4,000. R કેટલા છે? 10%. કેટલા વર્ષ માટે? 2 વર્ષ માટે. આખાના છેદમાં 100. અંશ અને છેદમાંથી 2 0 ક્લિયર. તો અંશમાં 40 ગુણ્યા 10 ગુણ્યા 2. તો I બરાબર થશે આપણી પાસે 40 ગુણ્યા 10 એટલે 400, 400 ગુણ્યા 2 એટલે 800. આ થયું તમારું સાદું વ્યાજ 2 વર્ષનું. હવે આપણે શોધીશું ચક્રવૃદ્ધિ વ્યાજ. હવે ચક્રવૃદ્ધિ વ્યાજ શોધવા માટે સૌપ્રથમ તો આપણે પહેલાં વ્યાજ મુદ્દલ શોધવું પડશે. એટલે કે A બરાબર P કૌંસમાં 1 + R/100 P કેટલા છે? 4,000. 1 પ્લસ વ્યાજનો દર કેટલો છે? 10 છેદમાં 100. કેટલા વર્ષ માટે? 2 વર્ષ માટે. અંશ અને છેદમાંથી 1 0 નીકળી ગયા તો આપણે કરી દીધા. તો 4,000 કૌંસમાં 1/1 + 1/10. તો 1 અને 10નો લસા કેટલો મળ્યો? 10. તો 1ને 10 વડે ગુણીએ એટલે કે 10 + 1 આખાના છેદમાં 10^2. 4,000 ગુણ્યા કૌંસમાં 10 + 1 એટલે 11/10 આખાનો વર્ગ. તો કે 4,000 ગુણ્યા વર્ગનો મતલબ થાય 2 વખત તમારે ગુણવાના. એટલે કે 11 ગુણ્યા 11 છેદમાં 10/10. અંશ અને છેદમાંથી 2 0 નીકળી ગયા. એટલે 40 ગુણ્યા 11 ગુણ્યા 11 એટલે 11નો વર્ગ 121. 40 ગુણ્યા 121 કરીએ એટલે આપણને મળે 4,840. પણ આ તો આપણી પાસે મળ્યું A એટલે કે વ્યાજ મુદ્દલ મળ્યું. આપણે તો શું શોધવાનું છે? ચક્રવૃદ્ધિ વ્યાજ શોધવાનું છે. તો ચક્રવૃદ્ધિ વ્યાજ બરાબર વ્યાજ મુદ્દલ માઇનસ મુદ્દલ. વ્યાજ મુદ્દલ કેટલું મળ્યું? 4,840. તમારી પાસે મુદ્દલ કેટલું હતું? 4,000 રૂપિયા. તો ચક્રવૃદ્ધિ વ્યાજ આપણને મળ્યું 4,840માંથી 4,000 બાદ કરો એટલે આપણને મળે 840 રૂપિયા. હવે સાદું વ્યાજ અને ચક્રવૃદ્ધિ વ્યાજનું શું કરવાનું છે? આપણે તફાવત શોધવાનો છે. તો તફાવત બરાબર તો મોટામાંથી નાની સંખ્યા બાદ થાય એટલે કે 840 - 800 એટલે આપણને તફાવત કેટલા રૂપિયા મળશે? 40 રૂપિયા તફાવત મળશે. પ્રશ્ન નંબર 5. 8,000 રૂપિયા એક સરાફી પેઢીમાંથી ચક્રવૃદ્ધિ વ્યાજે 5%ના દરે મૂક્યા. તો 2 વર્ષને અંતે વ્યાજ સહિત એટલે આપણે શોધવાનું છે હવે વ્યાજ સહિત એટલે કે વ્યાજ મુદ્દલ શોધવાનું છે. તો આપણે શોધીએ ચક્રવૃદ્ધિ વ્યાજનું સૂત્ર છે A બરાબર P કૌંસમાં 1 + R/100 P કેટલા છે આપણી પાસે? 8,000. 1 + R એટલે કે વ્યાજનો દર 5/100. કેટલા વર્ષ માટે મૂક્યા છે આપણે? 2 વર્ષ માટે મૂક્યા. તો 8,000 કૌંસમાં 1/1 એટલે 1 અને 100નો લસા કેટલો મળે? 100. એટલે 100 એકા 100 + 5 આખાના છેદમાં 100. તો 8,000 ગુણ્યા 100 + 5 એટલે 105 છેદમાં 100^2. તો 8,000 ગુણ્યા 105/100 ગુણ્યા 105/100 2 છે એટલે આને 2 વખત આપણે ગુણાકાર કરવો પડે. તો અંશ અને છેદમાંથી 1 2 0 ક્લિયર. હજી 1 0 ક્લિયર. 10ના અવયવ પડે એટલે કે આપણને મળશે 5 દુ 10. 8ના પાડીએ એટલે કે આપણને મળે 4 દુ 8. અંશ અને છેદમાંથી 2 અવયવ તમારા નીકળી ગયા. 105ને 5 વડે ભાગેલા આપણને કેટલા મળે? 21. તો જે આપણને A મળશે એ 4 ગુણ્યા 21 ગુણ્યા 105. તો આ ત્રણેયનો ગુણાકાર કે 21 ગુણ્યા 4 એટલે કે 84 ગુણ્યા 105. તો આપણને મળશે 8,820 જે શું છે? વ્યાજ સહિત. એટલે આપણો આ જ આન્સર બનશે. આગળ શોધવાનું નથી. હવે પ્રશ્ન નંબર 6.
એક સ્કૂટર 60,000માં ખરીદવામાં આવ્યું, એટલે કે આપણી પાસે 60,000 છે. પી છે પ્રિન્સિપલ, મૂડી મુદ્દામાલ. તેની કિંમત વાર્ષિક 8% જેટલો ઘટાડો થયો, એટલે કે એક વર્ષમાં 8%નો શું થાય છે? ઘટાડો થાય છે. તો એક વર્ષના અંતે તેની કિંમત કેટલી થાય? તો આપણે પહેલાં શોધીશું કે 60,000ના 8% કેટલા. એ 60,000ના 8% જે કંઈ કિંમત આવે એ 60,000માંથી આપણે બાદ કરીએ એટલે આપણને ખબર પડે કે એક વર્ષના અંતે એટલે કે ઘટાડો થયો છે, એટલે આપણે બાદ કરીશું. એટલે સૌ પ્રથમ તો શોધીશું આપણે વ્યાજ કેટલું થાય છે. તો I બરાબર P ગુણ્યા R ગુણ્યા N આખાના છેદમાં 100. P છે આપણી પાસે 60,000, વ્યાજનો દર છે 8 અને કેટલા વર્ષ માટે માંગ્યું છે આપણને? એક વર્ષના અંતે. તો 1 આખાના છેદમાં 100. અંશ અને છેદમાંથી 2 0 નીકળી ગયા એટલે અંશમાં બચ્યા 600 ગુણ્યા 8 એટલે સાદું વ્યાજ કેટલું થયું? 8 ગુણ્યા 600 કરીએ એટલે 4,800. આ એક વર્ષના અંતે આટલા રૂપિયા આપણને મળે. પણ હવે તો શું કહે છે? આપણને ઘટાડો કહે છે. એટલે આપણે એક વર્ષના અંતે કિંમત આપણે શોધવી હોય તો પહેલાં કેટલી હતી? 60,000 હતી. ઓછા કેમ ઓછા કરવાના? કેમ કે ઘટાડો થાય છે એટલે આપણે શું કરવાનું? ઓછા કરવાના. કેટલો ઘટાડો થયો? તો કે 4,800 રૂપિયા ઘટાડો થયો. તો કે 60,000માંથી 4,800 બાદ કરો એટલે આપણને કેટલા મળે? 55,200 રૂપિયા એ સ્કૂટરની કિંમત થાય એક વર્ષ પછી. થેન્ક યુ.